વડોદરાના શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડી ખાતેનું કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવાની કિશનવાડીને સ્વચ્છતા કરવાની માંગણી કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકીને અટકાયત કરી હતી। વડોદરાના કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે શાક માર્કેટ રોડ પર ભરાતું હતું અને ટ્રાફિક જામના પ્રશ્નો સર્જાતા હતા, પરંતુ બાજુમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્લોટ ડેવલપમેન્ટ કરીને શાક માર્કેટ બનાવી દેવામાં આવ્યું છે। કિશનવાડીમાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે અને ડમ્પિંગ યાર્ડમાં કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। વડી નજીકમાં શાક માર્કેટ પણ છે, જ્યાં લોકો આ કચરાનું કેન્દ્ર હોવાને લીધે અને દુર્ગંધ ફેલાતી હોવાથી શાક લેવા પણ જતા નથી। અગાઉ સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ અધ્યક્ષને પણ આ કચરાનું કેન્દ્ર હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી। આજે સવારે અહીં કચરા કેન્દ્ર ખાતે કોંગ્રેસના કાર્યકરો એકત્ર થઈ કચરાની હોળી કરવાના હતા। હાથમાં બેનરો લઈ કાર્યકરોએ દૂર કરો કિશનવાડીમાંથી ગંદકી દૂર કરો તેવા તેમજ શાસક વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોર્પોરેશનની હાય બોલાવી હતી। લોકોએ જણાવ્યું હતું કે કિશનવાડી વિસ્તારમાં ડમ્પિંગ યાર્ડ બનાવ્યા બાદ અહીં દિવસો સુધી કચરો પણ લેવામાં આવતો નથી, જેના કારણે કચરો કોહવાઈને ગંદકી અને દુર્ગંધ ફેલાવી રહ્યો છે। ત્યારે પોલીસે યુવા કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા સહિત કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। ખૂબ જ નિંદ્રાહીન હાલતમાં છે એ તો આપ સૌ જાણે જ છે। વડોદરાનો વિકાસ એક યા ત્રીજાથી 33માં ક્રમે ગતો રહ્યો છે આ જ કોર્પોરેશનના નિંદ્રાહીન વર્તાવના કારણે। ત્યારે અમે એવું કીધું હતું કે હોળી ધૂળેટી તક નહીં ખસાડે તો હોળી ધૂળેટી પછી અમે આ જ કચરા ડમ્પિંગ યાર્ડના અંદર આ જ કચરાની ધૂળેટી કરીશું, હોળી કરીશું। ત્યારે અમે અહીંયા કચરાને હોળી કરવા માટે આવ્યા ત્યારે પાલિકાએ પોલીસ તંત્રને આગળ કરી અને અમારી ધરપકડ કરી અમને વારસે પોલીસ ચોકી લાઈને ડિટેન કરવાનું કર્યું છે। ભલે આજે અમને ડિટેન કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે, પણ જ્યાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવામાં નહીં આવે ત્યાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવાની લડત યુથ કોંગ્રેસ દ્વારા અને અમારા દ્વારા ચાલુ રહે।